84 લાખ યોનિમાં સ્વામીજી કે માનવ જ એવો છે કે જે ભગવાન ભજી શકે. જેમાં દેહના મા બાપ છે એમ આત્માના મા બાપ બી સંત એક મા સમાન, પ્રભુ એક બાપ સમાન. આપણા વચ્ચે એક દીકરો છે, જે દીકરો સત્સંગમાં તો આવેલો, પણ એ પૂર્વે એ દીકરાને 2 વખત પ્રેમ થયો, બંને વખત પ્રેમ તૂટી ગયો. જેના ફળ સ્વરૂપે બંને વખત એને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. એકવાર દવા પીધી અને બીજી વાર પણ એ દવા પીધી, પણ બચી ગયો. પણ એમના કોઈ મિત્ર સત્સંગમાં હતા, એટલા માટે એમને સત્સંગમાં લાવ્યા અને ગુરુહરિ સ્વામીશ્રીની સેવામાં 1 મહિનો અનિર્દેશમાં રહ્યો. ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના પણ એમને ત્યાં 1 મહિનો સેવાનો લાભ મળેલો. અને હરિશરણ સ્વામી અને કાર્યકર્તાઓના દાખલાના ફળ સ્વરૂપે એ યુવક અત્યારે સારામાં સારી નોકરી કરે છે, પરિવાર પણ ખુશ છે, લગ્ન પણ નક્કી થઈ ગયા છે. સેવામાં, ડેકોરેશન ટીમમાં, બાળ મંડળની સેવામાં, યુવક મંડળની સેવામાં એની ટાઈમ 24 કલાક હાજર રહે છે. એ જે જીવનનું પરિવર્તન છે, ટ્રાન્સફોર્મેશન ઓફ લાઈફ, એવા હજારો યુવકોનું ટ્રાન્સફોર્મેશન એવા પવિત્ર સંતના યોગમાં આવવાથી થાય છે. કેમ કે કરોડો જન્મના આપણા સંસ્કાર, કરોડો જન્મના આપણા પાપ એ પુરુષો જોતા નથી. હમણાં સાંજે જ એક ભગતે ગુરુહરિ પ્રબોધ સ્વામી પાસે કીર્તન ગાયું કે અમે તો એકાંતિક ભક્ત પણ નથી, છતાં પણ આપ અમારી પર કૃપા વરસાવો છો. આપ અમને 2 ટાઈમના રોટલા આપો છો, આપ અમને ઊંઘ આપો છો, આપ અમને પરિવારમાં શાંતિ અને આનંદ આપો છો. આપ અમારા ગુના જોતા નથી. એવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. એક વખત હું ડૉક્ટર સોમભાઈના ગામ પર ગયેલો, જાંબા. ત્યારે ડૉક્ટર સોમભાઈ વાત કરતાં કરતાં રડતા હતા. એમને કહ્યું કે હું બહુ કિંમતી બળદ લાવેલો અને એ બળદ બરાબર છે ને જોતરાતા નહોતા, કામ નહોતા કરતા ખેતરમાં. ત્યારે હું સ્વામીજી પાસે ગયો કે સ્વામીજી બળદ વેચી દઉં, કિંમતી છે પણ કિંમત નથી આવતી, કેમ કે કામ નથી કરતા, આળસુ છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, લે આ ગુલાબનું ફૂલ તું લઈ જા, રોટલીમાં વીંટાડીને બળદના મોઢામાં મૂકજે અને બળદને કાનમાં કહેજે કે 84 લાખ યોનિમાં તને બળદનો જન્મ મળ્યો, આ જન્મે ભગતને ત્યાં સેવા મળી છે તો કરી લે, આવતા જન્મે ભગતને ત્યાં જન્મ આપીશ, મનુષ્યનો દેહ આપીશ, એવું બળદને કહેજે. અને એ ભગત ઘરે ગુલાબનું ફૂલ લઈને આવ્યા, રોટલીમાં વીંટીને બળદના મોઢામાં મૂક્યું અને ગુરુહરિ સ્વામીશ્રીએ જે વાત કરી હતી એ પ્રમાણે કાનમાં કહ્યું કે 84 લાખ યોનિનો તું બળદ અને તને ભગતને ત્યાં સેવા મળી છે. અને પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું છે કે આ જન્મે સેવા કરી લે તો આવતા જન્મે તને ભગતને ત્યાં ભગત તરીકે જન્મ મળશે. ત્યારે બળદ ઈશ્વરનો રડતો હતો, એની આંખમાં આંસુ હતા. અને આ વાત કરતાં ડૉક્ટર સોમભાઈ રડતા હતા. અને ડૉક્ટરે એવું કીધું કે બળદ તો સ્વામીજીની વાતને સમજી ગયો, પણ હું ના સમજ્યો, કેમ કે મારી બીડી ના છૂટી. પછી એમને હસતા હસતા કહ્યું કે સ્વામીજીને મેં હસતા હસતા પ્રાર્થના કરેલી કે સ્વામી, બીડી તો સ્વર્ગની સીડી છે, તમે અક્ષરધામમાં લઈ જવાના, પણ છૂટતી નથી. સ્વામી કે સત્સંગમાં પડી રહેજો, ભક્તોની સેવા કરજો, ભગવાન તમને સરસ બળ આપશે. એમ આપણા જીવનમાં અનેક પ્રકારના દૂષણ છે, પણ આ પુરુષો જોતા નથી. આ પુરુષો આપણને ખાલી આપણા આત્માના મોક્ષની ગતિ માટે પ્રયત્ન કરે છે. માત્રોજ ગામમાં એક ભગત બાલુદાદા નામ, એમની જન્મકુંડળીમાં લખેલું કે 10 વર્ષની ઉંમરે તમને માછલું કરડશે, 18 વર્ષની ઉંમરે તમારું લગ્ન થશે, ઉચ્છેદ્યું મળશે, એટલે કે તમારો સાળો નહીં હોય, પ્રોપર્ટી મળશે, 4 ધામની યાત્રા થશે. અને ડાઈમાના જ્યોતિષે એ જોશ લખેલો અને એ કુંડળીમાં લખેલું. એ કુંડળી પણ અમે જોયેલી, એમાં લીલા કલરની માછલી પણ દોરેલી. એ જ્યારે મોટા થયા ત્યારે ચાણોદ નાહવા ગયા અને ત્યાં અંગૂઠામાં જમણા પગે માછલું કરડ્યું. એટલે ઘરે આવીને જ કુંડળી જોઈ કે બરાબર છે, ગ્રહો નક્ષત્રો બરાબર જ છે. પછી એમનું ગામમાં જ લગ્ન થયું અને એમને ઉચ્છેદ્યું મળ્યું. પછી એમને 4 ધામની યાત્રા જવા માટે તે ટાઈમે પૈસા નહોતા, બ્રાહ્મણો એક યાત્રા ઉપાડતા હતા. તે એક બ્રાહ્મણ બીમાર પડે અને એમને યાત્રા માટે વ્યવસ્થા થઈ ગઈ. પણ એમને છેલ્લે જન્મકુંડળીમાં લખેલું 60 વર્ષ 10 માસ અને 15 દિવસ પછી જ્યારે તમારો અંતકાળ આવશે ત્યારે રાતના 10 વાગે તમારું મૃત્યુ થશે. 60 વર્ષને 10 માસ વીતી ગયા, ત્યાં સુધી ચિંતા નથી.
પણ જન્મ કુંડળી ખોલીને કહ્યું કે હવે 15 દિવસ બાકી છે. તો 14, 13, 12, 11, 10 જેમ નજીક આવે સમય તેમ ધબકારા વધે, કેમ કે પૃથ્વી આપણે કોઈને છોડવી નથી. સુખી થવું હોય કે ના થવું હોય, પૃથ્વી તો છોડવી જ નથી. ઘણા પૂછવા આવે કે સ્વામી લગ્ન નહીં થતું. તો ભાઈ ના થાય એમ જ મજા છે, ભગવાન ભજી લે. લાકડાનો લાડુ છે, ખાય તોય સુખી, ના ખાય તોય સુખી. કરવું જ છે. કે એક ભગત આવ્યા હતા, કરવું જ છે સ્વામી, દુઃખી તો દુઃખી, કોઈને પૃથ્વી છોડવી જ નથી. તો પછી 3 દિવસ બાકી હતા અને પછી હરિધામ આવ્યા અને સ્વામીજીને મળ્યા. સ્વામી કે હા, તમારી જન્મ કુંડળી પ્રમાણે તો તમારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે થોડુંક એમ દુઃખ થાય કે હવે શું કરીશું. તો કે પ્રભુ તમે તો અમને લાઈફ લાઈન વધારી શકો છો, તમે અમારી જન્મ કુંડળી પર ચેકડો મારી શકો છો. વિધાતાના લેખ પર મેઘ મારે ભગવાનના પવિત્ર સાધુ. તો સ્વામીજીએ કહ્યું કે આપણે 3 દિવસ અહીંયા રોકાઈ જાઓ, સંત સમાગમ કરો અને યોગી આશ્રમની 16 નંબરની રૂમમાં સૂઈ જજો, આનંદ કરજો, સેવા કરજો, ભગવાન ભજજો. જાઓ તમે કહેશો તારે લઈ જઈશું. હા, તો લોટરી લાગી ગઈ. પછી તો ઘરે આવ્યા, પણ જતાં પહેલાં સ્વામીજીએ કહ્યું કે ઘરે જઈને શું કરશો? રાખ્યા તો ખરા. તો કે આપણે બાળ મંડળ ચલાવવાનું અને મંદિર છે સ્વામિનારાયણનું, એમાં આરતી ઉતારવાની. તો એમને 72 વર્ષ સુધી આ સેવા કરી. પછી બીમાર થયા, પથારીવશ થયા. ચિંતન સ્વામી પ્રદેશના પ્રાદેશિક સંત, એટલે વર્ષમાં 5 વખત આપણે ઘરે જઈએ. જોડી હોય, પ્રસાદ હોય, યુવા સેવા હોય અને જઈએ. એટલે બાએ કીધું કે હવે આ બીમાર થયા છે તો એમને પ્રાર્થના કરાવો કે ધામમાં જાય, કેમ કે સ્વામીના આશીર્વાદ છે, બોલશે તો જ જશે. તો કહ્યું કે ધામમાં જવું છે? તો કે ના, હજુ તો મારા છોકરાનું લગ્ન કરવાનું છે. માયા. પછી થોડા 3 મહિના પછી ગયા. તો કે દાદા હવે બીમાર રહો છો, ધામમાં જવું છે? તો કે ના, હજુ તો મારી દીકરીનું લગ્ન કરવાનું છે અને બધું વેચવાનું છે હજુ તો મારે. પછી ફરી 3 મહિના પછી ગયા. તો કોમામાં જ જતા રહ્યા, જીવતી લાશ પથારીમાં જ. પછી તો અંદરથી કેવડાયું બાયો કે હવે શું કરીશું, એ બોલે નહીં તો. એટલે ચિંતન સ્વામી કે 30 મિનિટ ધૂન કરીએ, આપણે ભગવાનને સંભાળીએ. 30 મિનિટ ધૂન કરી એટલે પેલા દાદા જે બાલુ દાદા હતા ને પથારીમાં થોડા હરવાઈ રહ્યા. એટલે મેં કહ્યું દાદા જવું છે? હા બોલ્યા કે ના ખબર નહીં. પણ મેં સીધો પવિત્રભાઈને ફોન માર્યો. મેં કહું બાલુ દાદા માત્ર દ્વારા પ્રાર્થના કરે છે, જવું છે. તો કે સ્વામીજી અહીંયા જ બેઠા છે. સ્વામીજીને ફોન આપ્યો. તો કે તમે આશીર્વાદ આપેલા ને, બોલે કે બોલ્યા ખરા? હા ના, પણ બોલ્યા. તો સ્વામી કે આખા ગામને એવું કહો, સત્સંગ મંડળને, કે 15 દિવસ ભજન કરે તો હૃદયમાં જે માયા છે ને બધી મારું મારું એ નીકળી જાય ને પછી અમે ધામમાં લઈ જઈશું. તો જે વ્યક્તિ 60 વર્ષ 10 માસ ને પૂનમને દિવસે ધામમાં જવાના હતા, એ 72 વર્ષ સુધી ભગવાને રાખ્યા અને ચોખ્ખા કરીને 72 વર્ષે ધામમાં લઈ ગયા. એટલે ગુરુહરિ સ્વામી છે ને પ્રબોધ સ્વામી આપણા જીવનની અંદર ભગવાન પધરાવવા માટે આવ્યા છે. તો આપણા પ્રાદેશિક સંતોએ હરિશરણ સ્વામીજીને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામીજીનું એક વાક્ય હતું, મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. એટલે કે જીવનમાં 2 સારા સાધુ અને 2 સારા મિત્ર જોઈએ. સ્વામી ક્યારેક કહેતા જ નતા કે સ્વામિનારાયણની કંઠી પહેરો. સ્વામીજીની ગાડી ચલાવનાર ઘનશ્યામભાઈ, જેને 17-18 વર્ષ સુધી ગાડી ચલાવી, સ્વામી એમના ગળામાં હાથ નથી નાખ્યો કે કંઠી પહેરી છે કે નથી પહેરી. એમ સ્વામી તો એવું કહે છે કે તમે રામજીના ભક્ત હોય તો હનુમાનજી જેવા ભક્ત બનો. સ્વામી કે તમે કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો સુખદેવજી જેવા ભક્ત બનો. સ્વામીજી એક જ વસ્તુ કહે છે, તમે શંકર પાર્વતીને માનતા હોય તો ગણપતિ જેવા, ગણોના પતિ જેવા તમે ભક્ત બનો. એમ અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં જ્યારે આપણે બેઠા છે ત્યારે મહારાજને આપણે આપણા જીવનમાં ધારવા હોય તો એવા ગુણાતીત સંતની ગોદમાં આપણે બેસવું પડે. તેવા ગુણાતીત સંત આપણને મળ્યા.